એના મમ્મી વાહે દોડ્યા પણ હવે પાછી સિંહણ ફરી ને એની મમ્મીની વાહે દોડી એના મમ્મી પડી ગયા એટલે સિંહણ ભાગી છૂટી. ગીરગઢડા તાલુકાના ફરેડા પીછવી ગામ વચ્ચે આવેલા ધારબુક વિસ્તારમાં આજે એક અત્યંત દુઃખદ ઘટના બની છે. ગામની નજીક ખેતર વિસ્તારમાં ખેડૂત પરિવારની 2.5 વર્ષની નાની દીકરી પર સિંહણ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ બાળકી આદ્યા હરેશભાઈ લાલભાઈ મકવાણાની દીકરી હોવાનું જાણવા મળ્યું છે. બાળકી પોતાના પરિવાર સાથે ખેતરમાં તેમના આવેલ ઘર આંગણે માતા વાસણ સાફ કરતા હોય અને દીકરી આદ્યાને અચાનક સિંહણ હુમલો કરી દીકરીને ઉપાડી લઈ ગઈ. ઘટના પીછવી ફરેડા વચ્ચેના ધારબુક વિસ્તારમાં બની છે. ગામમાં હાહાકાર મચી ગયો છે અને ઘટના બાદ લોકો ભેગા થઈ ગયા હતા. વન વિભાગની ટીમને જાણ કરવામાં આવી છે અને વધુ કાર્યવાહી માટે દોડી આવી છે. પ્રદેશમાં છેલ્લા સમયમાં વન્ય પ્રાણીનો માનવ વસાહત તરફ વળી રહ્યા હોવાના કારણે ચિંતા વધી રહી છે. સ્થાનિક લોકો દ્વારા વન વિભાગને તાત્કાલિક વધુ સતર્કતા, પેટ્રોલિંગ અને સુરક્ષા વ્યવસ્થા વધારવાની માંગ ઉઠાવવામાં આવી છે. અત્યંત દુઃખદ ઘટનાથી ગામમાં શોકનો માહોલ છવાયો છે. દિવ્યમિરર ન્યૂઝ હર્ષદ વાઢેર, ઉના. ગીરગઢડાના ફરેડા ગામે છે એક બનાવ બન્યો છે કે સિંહણે દીકરીને ફાડી ખાધી છે. હવે દીકરી 2 થી 2.5 વર્ષની હતી. એમને પોસ્ટમોર્ટમ કરવા માટે ગીરગઢડા જે સામૂહિક કેન્દ્ર છે ત્યાં લાવવામાં આવેલી. તો અહીંયા જે ઉપસ્થિત છે ડૉક્ટર છે એમનું કહેવું છે કે મેં બોડી જોઈ લીધી છે, પરંતુ પોસ્ટમોર્ટમ માટે 1.5 કલાકથી એ લોકો વેઇટ કરે છે. આ જે ગીરગઢડાની બેદરકારી છે દર વખતે વારંવાર બહાર આવે છે. અહીંયા ઘણા વિડીયો પણ સોશિયલ મીડિયામાં એવા વાયરલ થાય છે કે આ ગીરગઢડા જે સામૂહિક કેન્દ્ર છે, સરકારી હોસ્પિટલ, ત્યાં અનેક બેદરકારીઓ છે. ક્યાંક ગંદકીની બેદરકારી હોય, ક્યાંક ડૉક્ટરની બેદરકારી હોય, ક્યાંક નર્સની બેદરકારી હોય, ક્યાંક સ્ટાફની બેદરકારી હોય. ત્યારે હાલ અત્યારે ડૉક્ટર સાહેબ અત્યારે અહીંયા હાજર છે. તો ડૉક્ટર સાહેબનું એવું કહેવું છે કે અમે એની બોડીનું ચેકઅપ કરી લીધું છે. આવો ડૉક્ટર સાહેબ સાથે જ વાત કરીએ આપણે. ડૉક્ટર સાહેબ, શું નામ છે આપનું? ડૉક્ટર વાયમ છે. જરાક નજીક લાવજો, ડૉક્ટર સાહેબનો ફેસ બતાવજો. સાહેબ, હાલ અત્યારે જે ફરેડા જે દીકરીને એક સિંહણે ફાડી ખાધી છે તેને પોસ્ટમોર્ટમ માટે અહીંયા લાવવામાં આવેલી છે. એ લોકો 1.5 કલાકથી વેઇટ કરે છે. ત્યાં પોસ્ટમોર્ટમ રૂમમાં કોઈ ડૉક્ટર હાજર નથી. ત્યાં ચાર્જ ઉપર કોણ છે? ને ડૉક્ટર હું જ છે ચાર્જમાં અત્યારે, ને બારે જ પીએમ કરવાનું છે. મેં ઇમરજન્સીમાં બોડી લાવીને મેં ચેકઅપ કરી લીધું. મેં કીધું પોસ્ટમોર્ટમમાં મુકાવી દઈએ આપણે. પછી ડીઓ લખાઈ દીધો પોલીસ સ્ટેશને. પોલીસવાળા આવીને ડીઓ પંચરોજ કામ કરી પછી મને આપશે, પછી પોસ્ટમોર્ટમ ચાલુ કરશું. 1.5 કલાકથી નથી થયું. શું અમે તો મેં જાણ કરી દીધી અમારા લેવલથી. તમે એવું કહેતા હતા કે ડૉક્ટર બીજા છે, તપાસ? નહીં, મેં એમ કીધું અમારી જે ચાર્જમાં છે ડૉક્ટર છે એ બીજા સાહેબ છે. વારંવાર બેદરકારી આવીને આવી સામે આવે છે. તમે ચાર્જમાં શું આવી બેદરકારી? હું ચાર્જમાં નથી, મેં અડિશનલ ચાર્જમાં હું નથી. તો કોણ છે? ડૉક્ટર ગૌસ્વામી છે. સાહેબને તમે જાણ કરી છે કે આવી રીતની ઘટના છે? હા, સાહેબ જ મને ફોન આવ્યો હતો આવ્યા પહેલાં, બોડી આવ્યા પહેલાં. તો અત્યારે તમારો હોદ્દો અહીંયા શું છે? મેડિકલ ઓફિસર. મેડિકલ ઓફિસર સાહેબ, અત્યારે ઘણા અહીંયા શું કહેવાય તમારી નિશ્ચિત જોઈએ તો આ જે દવાખાનું છે તેમાં અનેક વાર પ્રશ્ન એવા આવે છે કે બેદરકારીને શું કહેશો તમે? એ તો મારા સાહેબ જવાબદારી છે. આ છે જેઠવા સાહેબ. જેઠવા સાહેબની પણ વારંવાર લોકો ફરિયાદો કરતા હોય છે. સાહેબનો બચાવ કરે છે. ઉપલા અધિકારી, નીચલા અધિકારીનો બચાવ કરે છે. એટલે ડૉક્ટર જે ગીરગઢડા ડૉક્ટર દવાખાનું છે ત્યાં ડૉક્ટરોની વારંવાર બેદરકારી સામે આવે છે. ત્યારે હાલ અત્યારે સાહેબે શું કહેવાય પોતાના બચાવ માટે કીધું છે કે મેં બોડીનું ચેકઅપ કર્યું છે. હવે એને ખો આપી છે પોલીસને. પોલીસ જ્યારે તેમનું પંચરોજ કામ કરીને આપશે ત્યારે અમે એમનું પોસ્ટમોર્ટમ કરશું. એટલે આવા બનાવો છે જેમની ઘરે દુઃખદ ઘટના હોય, જેમની માથે દુઃખ આવવું હોય તેને જ ખ્યાલ હોય કે અમે દીકરીનો વહેલી તકે જો પોસ્ટમોર્ટમ કરાવીએ તો ઘરે પહોંચીએ ને અમારી ઘરે પણ લગ્ન પ્રસંગ છે તો તેમાં હાજરી આપીએ. અત્યારે દુઃખદ ઘટના છે, લોકો શોકમય છે, પરંતુ આ જાડી સાંભળીના ડૉક્ટરોને અને અધિકારીઓને જનતાની કાંઈ પડી નથી. નામ છે કાકા? જયંતિભાઈ વીરાભાઈ મકવાણા. જયંતિભાઈ, શું બનાવ બન્યો છે? બનાવ તો મારા ભત્રીજાની બાયું વાડીએ હતા ને અમે ઘરે લગ્ન છે એટલે બધા ઘરે હતા ને એ ઘરે ઠાંબડા ઉટકતા હતા ડેલામાં અને દીકરી રમતી હતી પડખે અને અચાનક શેણે આવીને હુમલો કર્યો અને શેણ લઈને દીકરીને ભાગી એની વાહે બાયું ધોળ્યા થોડાક સુધી દૂર તો હેણ પાછી વેળે એટલે બાયું પડી જાય એટલે પછી બાયું પાછા ફરી ગયા ને શેણ જંગલમાં લઈને વહી ગઈ. પછી કોને જાણ કરી હતી? પછી જંગલવાળાને જાણ કરવામાં આવી ત્યારે જંગલ ખાતું તાત્કાલિક આવી ગયું. તેને શોળખોત કરીને જંગલમાં 1 કિલોમીટર દૂરથી મૃતદેહમાં મળી આવ્યું. જંગલ વિસ્તારમાં તમારી માંગ શું છે? માંગ તો એટલી જ છે કે જાનવરની થોડીક
કાળજી રાખે, અવારનવાર આવા બીજા કિસ્સા ન બને એટલે મારી વિનંતી છે. શું નામ છે આપનું? હાતુભાઈ, આતુભાઈ, એક દીકરીને સિંહણવાળા હુમલો કરવામાં આવ્યો છે. કઈ રીતે શું કરતી હતી દીકરી અને કઈ રીતે હુમલો કરવામાં આવ્યો, શું બનાવ હતો? એની મમ્મી છે ને માલ બાંધતા હતા ને ડેલામાં છોકરી રમતી હતી ને ઠામડા ઉટકતા હતા ને સીધી સહેણ આવીને લઈને વહી ગઈ. પછી દીકરીનો મૃતદેહ ક્યાંથી મળ્યો? જંગલમાંથી 1 કિલોમીટર છેટું. પરિવારને ક્યારે ખબર પડી? અમને તો તરત જ ખબર પડી. ફોન કર્યા ત્યાં હતા જ અમે. લગ્ન હતા. તમારી સામેથી લઈ ગયા? એટલે અમારા આ દીકરીના મમ્મી હતા ને એના પાસે લઈ ગયા. એ એકલા હતા. પછી ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી? હા, તરત ફોરેસ્ટ વિભાગ આવી ગયું હતું? તરત જ 5 મિનિટમાં આવી ગયું. હાલ અત્યારે તમારી માંગ શું છે? અમારી માંગ તો બીજું શું, આ જંગલ ખાતું કંઈક ધ્યાન દે. તમારું નામ? મારું નામ બાબુભાઈ રાણાભાઈ મકવાણા. બાબુભાઈ, શું બનાવ બન્યો છે? બનાવ એવો બન્યો કે 10:15 વાગ્યા હતા ને સિંહણવાડી આવી ને એના મમ્મી ત્યાં ઠામડા ઉટકતા હતા ફળિયામાં. છોકરી ત્યાં રમતી હતી એટલે સીધી છોકરીને શોભી લીધી. એટલે એના મમ્મી વાંહે દોડ્યા પણ હવે પાછી સિંહણ ફરી ને એની મમ્મીની વાંહે દોડી. એના મમ્મી પડી ગયા એટલે સિંહણ ભાગી ગઈ, પછી ભાગી છૂટી. એટલે સીધા રાડે રાડ છે બધા દોડીને ભેગા થઈ ગયા. એટલે અમે વન વિભાગને ફોન કર્યો એટલે એ તરત આવી ગયા ને 1 કિલોમીટર સિંહણ વહી ગઈ. ત્યાંથી મૃતદેહ મળ્યો ને અત્યારે અમે ગીરગઢડા લાવ્યા છીએ પોસ્ટમોર્ટમ. આપનું કહેવાનું છે કે તમારે ત્યાં લગ્નનો પ્રસંગ હતો? આ લગ્નનો પ્રસંગ અમારા ઘરે છે દીકરીનો. એટલે બધા ગામમાં હતા ને આ બાઈઓ એકલા ત્યાં વાડી હતા, નજર રાખતા હતા વાડીની. શું માંગ છે તમારી? માંગ અમારી એક જ છે કે વન વિભાગને અમારું કહેવાનું છે કે આને જરાક થોડુંક ધ્યાન રાખે તો આવું બનાવ બીજે ન બને. આવા તો બને જ છે પણ થોડુંક એ કાળજી રાખે તો આ બીજે બહુ ઓછો બને એમ. ઉના ગીરગઢડા તથા જંગલના વિસ્તારોની નજીક જે રેવન્યુ વિભાગો હોય છે, ગામડાઓ હોય છે, ત્યાં અનેક બનાવો બનતા હોય છે કે જંગલી પ્રાણીઓ માલ ઢોરને અથવા તો કોઈ માણસ ઉપર હુમલો કરતા હોય છે. ત્યારે હાલ એક ગીરગઢડા તાલુકાના જે ફરેડા અને પીસવી ગામ વચ્ચે જે એક વાડી વિસ્તાર આવેલો છે ત્યાં એક બનાવ બનેલો છે. એક દીકરીને સિંહણે ફાડી ખાધી છે. તેમના જ ઘરના ફળિયામાંથી સિંહણ ઉપાડી અને દીકરીને લઈ ગઈ હતી. 1 કિલોમીટર દૂરથી મૃતદેહ મળી આવ્યો છે અને હાલ જે ફોરેસ્ટ વિભાગની જે ટીમ હતી એ પણ ત્યાં સ્થળ ઉપર તાત્કાલિક પહોંચી અને તેનું રેસ્ક્યુ પણ કરી લીધું છે. સિંહણને આટલી કલાકોની અંદર પકડી પાડવામાં આવ્યું છે તે પણ એક બિરદાવવા લાયક છે. પરંતુ હાલ અત્યારે જે પરિવાર છે તે દીકરીને લઈ અને ગીરગઢડા સામૂહિક કેન્દ્રમાં આવેલા છે, જે સરકારી હોસ્પિટલ છે ત્યાં આવેલા છે. પરંતુ 1 કલાકની માથે થઈ ગઈ છે પરંતુ અહીંયા ડૉક્ટર હાજર નથી થયા. આવો એક દુઃખદ બનાવ કે જેમને ત્યાં લગ્ન પ્રસંગ હતો, જે આનંદ ઉલ્લાસથી જે લગ્ન કરવા માટે તેમાં જે સહભાગી થવાના હતા એ જ દીકરીને આજે તેમની જ ઘરે આજે એક દુઃખદ ઘટના આવીને ઊભી રહી છે. ત્યારે એક દીકરીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવા માટે પણ આ ગીરગઢડાના જે આ જાડી સાંભળીના જે ડૉક્ટરો છે તે હાજર નથી થયા. આ ડૉક્ટરની માથે કોણ એવો ઉપરી અધિકારી છે કે આ લોકોને સૂચન પણ નથી કરી શકશો કે આવી જે દુઃખદ ઘટના હોય છે ત્યાં તાત્કાલિક હાજર થવું? આજે દીકરીને પોસ્ટમોર્ટમ કરવા માટે લઈને આવ્યા છે. એક સિંહણે એક નાની બાળાના 2 થી 2.5 વર્ષની દીકરીને ફાડી ખાધી છે. તો આ ડૉક્ટરોના દિલમાં એટલી પણ કોઈ એવી ના હોય કે જે દીકરીનો જે પોસ્ટમોર્ટમ કરવાનું છે ત્યાં પણ એને ઉપસ્થિત થવું જોઈએ. આજે 1 કલાકની માથે આજે ફોરેસ્ટ વિભાગ પણ અહીંયા હાજર છે, પોલીસ કર્મી પણ હાજર છે, લાગતા વળગતા અધિકારીઓ પણ હાજર છે, કુટુંબજનીઓ પણ હાજર છે. પરંતુ આ ડૉક્ટર જાડી સાંભળીના ડૉક્ટરને એટલી પણ ખબર નથી પડતી કે જે એક દીકરીના જે મૃતદેહ છે તેનું પોસ્ટમોર્ટમ કરવાનું છે 1 કલાક 1.5 કલાકથી જે રાહ જોઈ રહ્યા છે તો પણ તે હાજર નથી થતું. અહીંયા પોલીસ વિભાગ છે, પોલીસ વિભાગને એ જે ડૉક્ટર અધિકારી જે કોઈ હોય તેમની માટે તાત્કાલિક ફરિયાદ નોંધવી જોઈએ કે અમે પણ એમની વાટે કલાકથી ઊભા છે તો અહીંયા કેમ હાજર નથી થતો. આજે એક પરિવારની માથે દુઃખદ ઘટના આવી છે, દુઃખદ જે આજે આના કારણે એ લોકો શોકમય બન્યા છે. ત્યારે એ દીકરીના પોસ્ટમોર્ટમ કરવા માટે પણ આ જાડી સાંભળીના આ જે શું કહેવાય કે બોલવાની ના ભાષા હોય તેવા શબ્દ પણ બોલીને આપણે બતાવ્યો તો આ ડૉક્ટરો માટે શરમજનક છે. નમસ્કાર. Hi,
હું છું ક્રુઝિન સિંઘાનિયા. આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મિરર ન્યૂઝ. અને હા, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.